હેલો મિત્રો, આજે તમારો ખરા બપોરિયા બ્લોગમાં સ્વાગત છે। તો આજ જઈશું અમે તને ખરા બપોરિયા નવા। તમે એને અમારા વિડીયો બન્યા રહેજો। જો જાય છી હું, હાર્દિકભાઈ અને લાલાભાઈ। ઓ ગાંજો ગાંજો જો આમાં ગામનું મંદિર, શંકર દાદાનું મંદિર। અહીં આવી ગયા નિશાળ। આ છે નિશાળ, આ એ નિશાળ સ્કૂલ એસે ડમ્પર ને બમ્પર। हम जाए छी હવે તઈને નાવા। ऐसे पाडो हाईटेक से બંધ કેમ લાગે છે? ભૂલી ગઈ જો આપણે આવ્યા હતા જો કેથી બનાવીને થોડે મિત્રો જો અમે એને વાડી વાળા રસ્તે ચડી ગયા અમે નાકે પહોંચી જઈશું। જો ખેતર આવી ગયા, આમાં વાવી મગફળી, ઓમાં વાવી ગાંજો। પાણી આવી ગયું હે અહીંયા, ખાડો આવ્યો જો એ રહી ગયો છે ખાડો ને આ છે પાડો। જો હવે સામે ટાંકો દેખાય એ પગું આવી ગયા છીએ અમે લાલાભાઈની વાડીએ। જો લાલાભાઈ કપા વાયો એ ભાઈ વિશે ચાર ગયા કાંકરા। હા બસ ના છે કૂવો ના એલા ખાડો બહુ મોટો છે। આ છે લીમડો। તો મિત્રો અમે જો હવે પહોંચી ગયા છીએ લાલાભાઈની વાડીએ। હું તમને ટાંકો દેખાડું મિત્રો। જો આખો ભર્યો છે આખો। ટાંકો તૂટી ગયો એમ કે એટલે પાણી એને થોડુંક વયું જાય। જો લાલભા આ લાલાભાઈ કા ફાર્મ है फार्म। जो डूबी न जाए એટલે ટ્યુબ આપી છે। જો ઓલો ગામમાં કુવા પાસે બેસી ગયો છે, કોક ધક્કો મારે એટલે સીધો ખાડામાં। યા રામ નામ સત્ય। હા બે અગરબત્તી ખોડવાની રે। હા કુવામાં ધૂમકો માર્યો તેમ કહે છે। જો મિત્રો આ છે ખાડો ને આ છે પાડો ને આ છે ખૂટીઓ। ખૂટીઓ જેવું નથી લાગતું, ભૂખ લકડી લાગે। આ છે રાકેશભાઈ નું ફાર્મ હાઉસ, જોઈ શકો છો। રાકેશભાઈ જો આમ રખડે છે। લાલેશભાઈ હાલો હા એમાં નહીં ખોલવા આમાં નહીં એ ખોલો, બંધ કરી દીધો પાછો। ઓહો ખાડો બહુ ઊંડો હો આમાં નહીં। તું રેવા દીજે, તું ડૂબી જઈશ। તું ડૂબી જઈશ, તને તરતા ના આવડતું, મને એકને જ આવડે તરતા। ચાલો ગાઈસ એ દૈડમ થયા હે। આ છે મિત્ર દૈડમ નું ઝાડ છે। દૈડમ ઉગ્યું નનકું એવું કાચું। આ હે સીતાફળ નું ઝાડ, અને આમાં સીતાફળ એ તમે જોઈ શકો છો મિત્રો, છે ને નનકું એવું કાચું। સીતાફળ હે સીતાફળ। અહીંયા હે આપણે પપૈયાનું ઝાડ, અને હું પીપરા, લીંબુડી, પછી गांजा ये गुंदा, इधर है केरी का आंबा, चीकू, પછી આ શું है जामुड़ी है, जामुड़ी मीठी आंवली है, इधर लाली है, लाला है। મિત્રો અમે નાવા ગયા હતા પણ નાવાનો મેળ ન આવ્યો એટલે ચાસો ને બહુ ભર્યો નતો એટલે અમે નો નાયા। તો હું જાય પાછા ઘર બાજુ જો ગામમાં આવી ગયા અને આજે કૂતરો જો
શેરીએ ચડી ગયા રોડે ચડી જશે. હા અમને રોડે રહી જઈશું જો ટ્રેક્ટર વગર તો શું હું થોડો નામ તારું બ્લોગરભાઈ ચાલુ તમને કઈ દે ચડી ગયા એ રોડે સિમેન્ટ વાળા આવી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે આ છે ટ્રેક્ટર ને આ છે મંદિર જો આવી ગયા છીએ અમે ગામમાં ગયા છીએ એન્ટર મિત્રો જો હવે ગામમાં આવી ગયા હતા ને લાલભાન ઘરે આવી ગયા છીએ લાલભાન ઘરે આવી ગયા છીએ જો લાલભા અમારા બ્લોગર ભાઈ મિત્રો જો હવે ખાટલે પાટલે બેઠલા હી અને લૂડો રમવી હી હવે જો લાલભાઈ લૂડો ચાલુ કરી નાખ્યો હે અને અમે બધા રમવી લૂડો હવે જો પેલી જ ગામમાં 6 આવી ગયા તો મિત્રો અમે લાલભાઈના ઘરેથી હવે આવીને અમે આવી ગયા છીએ અમારી ડ્યુટી મતલબ કલર કરવા જો અહીંયા કઈ કલર કર્યો તો એ થઈ ગયો છે જો હાર્દિકભાઈ જો આ પટ્ટીયું બાકી છે ખાલી અને કાવ્યા પછી કમ્પ્લીટ આખો તો તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો મિત્રો જો કલર મારવા ચાલુ કરી દીધો ઉપરનો પટ્ટો માર્યો છે જો હાર્દિકભાઈ પટ્ટો મારે માથે ચડી ગયા છે ગોખલામ બેહી ગયા છે હજી આટલો પટ્ટો બાકી છે આ લગીનો મિત્રો તો આપણે આમાં એક હાથ તો ફાઇનલી મિત્રો આમાં એક હાથ આપણે મારી દીધો એ જોઈ શકો છો તો ફાઇનલી મિત્રો આપણે અહીંથી નરેશભાઈ વયા ગયા છે આપણે એકલા એકલા છીએ અહીંયા અત્યારે કોઈ છે નહીં જોઈ શકો છો આપણે એકલા જ છીએ આખા ઘરમાં અને આપણે કલર કામમાં એટલે પગાડી દીધું છે બધા ટોટલિંગ હાથ મારી દીધા છે 3 હાથ માર્યા છે જોઈ શકો છો અને અહીંથી આપણે પટ્ટી ઉખાડવાનું ચાલુ કર્યું છે જોઈ શકો છો આટલી પટ્ટી ઉખાડી નાખી છે કેવું લાગે કમેન્ટ કરજો જોઈ શકો છો હે ને આ ફાઇનલ લુક આવી ગયો છે જોવો તમે મિત્રો આપણે બધું કામ પતાવી દીધું છે જોઈ શકો છો આપણે એક આવડા પટ્ટીઓ એક ઉખાડવાની છે કારણ કે અત્યારે એમાં એવું છે આવડે લીલું છે ને એટલે ઉખાડાતી નથી ઉખાડશો તો બીજું બગડે એટલે આપણે અત્યારે ઉતારી નથી મિત્રો આપણે તો આની બધી પટ્ટીઓ ઉખાડી નાખી છે જોઈ શકો છો અત્યારનો લુક કંઈક આવો છે આપણે કેવો લુક છે જરાક કોમેન્ટ કરજો તમે હે ને કેવું મસ્તીન થઈ ગયું અહીંયા વ્હાઈટ પટ્ટો રાખ્યો છે ઉપર બ્રાઉન પટ્ટો રાખ્યો છે અને અત્યારે આપણે બોલાવે છે વરસાદની બાકા ચીકી તમે જોઈ શકો છો દેખાડો તમને જોઈ શકો છો અત્યારે વરસાદ આવે છે ધબાધબી પાણી ચાલુ કરી દીધા વેતા કરી દીધા વરસાદ ધબાધબી બોલાવે અને આપણે કલરની બાકા ચીકી બોલાવી આ છે બીજો રૂમ જોઈ શકો છો આપણે આવડા સામેનો પટ્ટો રહ્યો આવડા જે છે પટ્ટો એ પટ્ટાને આપણે વ્હાઈટ કરવાનો હોય આ પટ્ટો આપણને કરદણીને ગમતો નથી એટલે હવે એ પટ્ટાને આપણે બદલાવો જશે તો આપણે હવે એનું કામ ચાલુ કરી દઈશું જોઈ શકો છો ને આ તો આપણે કમ્પ્લીટ જ છે હવે કંઈક આવો લુક છે આવી રીતના આપણે મેં મારી રીતના ડિઝાઇન કરી હતી જોઈ શકો છો